યુવાન વાડીએ પાણી વાળતો હતો ને અચાનક પાછળથી સાવજે હુમલો કરી નાખ્યો. મોતના મુખમાંથી પાછા આવેલા આ યુવકનું નામ છે મુકેશભાઈ, જે ખાંભાના ગીદરડી ગામે વાડીએ પાણી વાળવાનું કામ કરતો હતો ત્યારે અચાનક તેના પર સિંહ ત્રાટક્યો હતો. સિંહે તેમના જમણા પડખાના ભાગે નોહર મારી દીધા હતા. ઈજાગ્રસ્ત યુવકના ભાઈના જણાવ્યા અનુસાર આજુબાજુના લોકોએ ભેગા થઈ સાવજને ભગાડી દીધો હતો ને મુકેશભાઈને 108 મારફતે પ્રથમ ખાંભા, બાદમાં વધુ સારવાર માટે અમરેલી ખસેડ્યા હતા. મારા મોટા ભાઈ મુકેશભાઈ લંગુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા. અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને ભાગે દીપડાએ હાવજે મોઢું માર લીધું. હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાથવૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા. દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ. હાલ ઈજાગ્રસ્ત મુકેશભાઈની હાલત સ્થિર છે. ત્યારે ઘટનાથી સમગ્ર પંથકના લોકો અને વિશેષ કરીને વાડીએ જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમણે વન વિભાગને જરૂરી પગલાં લેવા માંગ કરી છે.